નમસ્કાર, ટેકનોગુરુમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ અને હું છું કુનાલ. દર વખતની જેમ આ વખતે પણ તમારા માટે નવી વસ્તુ લઈને આવ્યા છે, ઇનોવેટિવ વસ્તુ લઈને આવ્યા છે, સાથે સાથે નવી ટેકનોલોજીને લગતા સમાચાર સાથે ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યા છે. સૌપ્રથમ મેઇન સેગમેન્ટમાં આ વખતે વાત કરીશું બે ફોનની, હાઈ એન્ડ અને લો એન્ડ ફોનની. ત્યારબાદ વાત કરીશું એપ ઓફ ધ વીકમાં ડુ કેમેરા એપ, જે સોશિયલ શેરિંગ સાઇટ ઉપર તમારા ફોટોને ઇઝી શેરિંગની એક મસ્ત ટ્રીક આપશે. તો ત્યારબાદ વાત કરીશું ટેકનો ટિપ્સની, ગૂગલમાં તમારા સર્ચને કેવી રીતે બનાવશો બહેતર તેના વિશે વાત કરીશું. ત્યારબાદ ટેકનો ન્યૂઝમાં વાત કરીશું લેટેસ્ટ ટેકનો ન્યૂઝની. અને ત્યારબાદ આ ટેકનોગુરુ, જેમાં તમે પૂછેલા સવાલો, તમારી ક્વેરીના અમે જવાબ આપીશું. તો મેઇન સેગમેન્ટની શરૂઆત કરીએ બે ફોનથી. બે ફોન આવી રહ્યા છે, એક હાઈ એન્ડ છે અને લો એન્ડ ફોન છે. લિનોવો K3 Note અને સોની Xperia Z3. કુનાલ, હા વિશાલ, આજે આ બે ફોનની જે વાત કરી, હાઈ એન્ડ અને જે લો એન્ડ, આ બંને આજે આપણે મેઇન સેગમેન્ટ બે ફોન કેમ લયા છે એનું એક કારણ છે, કારણ કે આ બંને ફોને માર્કેટમાં એટલી ધૂમ મચાવી છે. બંને ફોનનું જે એક એનું જે હાઈ એન્ડ જે એક કસ્ટમર ક્લાસ છે, તો એનામાં જે સોની Xperia, જેની સીધી કમ્પેરિઝન જે સેમસંગ ગેલેક્સી S6 Edge, iPhone 6 અને LG G4 જેવા મોબાઈલ સાથે થઈ રહી છે. જ્યારે સામે બીજી છે જે લો એન્ડ ડિવાઇસમાં, જે 10,000ની પ્રાઇસમાં, જેની બહુ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તેઓ લિનોવો K3 Note 3 જે છે. તો આ જે બંને ફોનની આજે આપણે ડિટેલ રિવ્યૂ આપણે જોઈશું. બંને ફોન કેવો છે, તમારે લેવો જોઈએ કે ન લેવો જોઈએ. આપણે બંને કસ્ટમર ક્લાસને ધ્યાનમાં રાખીને આ વખતે હાઈ એન્ડ અને લો એન્ડ આપણે બંને ફોન લીધા છે. તો જોઈએ આ બંને ફોન કેવા છે. ચાઇનીઝ સ્માર્ટફોન મેકર લિનોવોએ 24 જૂને ભારતમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલા ફોન K3 Note ને લોન્ચ કરી દીધો છે. આ ફોન દ્વારા લિનોવો લો પ્રાઇસ સેગમેન્ટમાં તેના રાઇવલ ફોન્સને જોરદાર ટક્કર આપશે. આ હેન્ડસેટનું વેચાણ એક્સક્લુઝિવલી ફ્લેશ સેલથી ફ્લિપકાર્ટ પર 8 જુલાઈના રોજ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે. એટલે જો તમે આ ફોનની ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા, તો પહેલા જોઈ લો આ ફોનની સંપૂર્ણ માહિતી. લિનોવો K3 Note ની 5.5 ઇંચની બિગ એન્ડ ફૂલ HD ડિસ્પ્લે તમને 100% આકર્ષિત કર્યા વિના નહીં રહે. આ પ્રાઇઝમાં 1080 પિક્સલ રિઝોલ્યુશન ડિસ્પ્લે મળવું એ એક મોટો પ્લસ પોઈન્ટ છે. ફોનની પિક્સલ ડેન્સિટી 401 પિક્સલ પર ઇંચ છે. કેમેરા, જ્યારે તમે નવો સ્માર્ટફોન ખરીદો છો તો સૌપ્રથમ સારો કેમેરા એ પ્રથમ પરિબળ હોય છે, અને લિનોવોએ ગ્રાહકોની આ જરૂરિયાત અને પસંદગીને ધ્યાનમાં રાખીને 10,000 જેટલી પ્રાઇઝમાં 13 મેગાપિક્સલનો શાનદાર રિયર કેમેરા આ ફોનમાં આપ્યો છે. કેમેરામાં f2 2.0 અપર્ચર અને ડ્યુઅલ LED ફ્લેશ છે, અને જો તમે ફ્રીક્વન્ટ સેલ્ફી ટેકર છો તો 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા તમારી સારી ક્વોલિટીના પિક્ચર્સની જરૂરિયાતને 100% પૂરી કરી શકશે. બેટરી એન્ડ સાઉન્ડ, જ્યારે બેટરીની વાત કરીએ તો લિનોવો K3 Noteમાં આટલી પ્રાઇસમાં 3000 mAhની દમદાર બેટરી આપીને લિનોવોએ પોતાના ફોનને માર્કેટમાં વેચાવા માટે વધુ મજબૂત દાવેદાર બનાવી દીધો છે. સાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં આવીએ તો લિનોવોએ તેની ડોલ્બી સાથેની પાર્ટનરશિપનો પૂરેપૂરો લાભ લઈ અહીં તેની અટમોસ સાઉન્ડ ટેકનોલોજીને K3 Noteમાં ફિટ કરવામાં આવી છે, જેના કારણે આ ફોનનો સાઉન્ડ તમને થિયેટર એક્સપિરિયન્સ આપવા માટે સક્ષમ બની જાય છે. પ્રોસેસર, રેમ એન્ડ સ્ટોરેજ, પ્રોસેસરની વાત આવે ત્યારે ખાસ કરીને યુઝર્સની કોઈ સ્પેસિફિક ડિમાન્ડ હોતી નથી, પરંતુ ફોનની પસંદગી કરવા માટે આ એક મજબૂત પરિબળ છે. લિનોવો K3 Note 64-બીટ 1.7 GHz ઓક્ટા-કોર પ્રોસેસર MediaTek MT6572 થી પાવર પેક છે, જે તમારા ગેમિંગ અને રેગ્યુલર યુઝેજ માટે ઇનફ છે. પ્રોસેસરની સાથે 2GB LPDDR3 રેમ આપવામાં આવી છે, જ્યારે માઇક્રો SD કાર્ડના એક્સપાન્શન સાથે 16GB ઓનબોર્ડ સ્ટોરેજ પણ છે. હવે સોફ્ટવેર અને યુઝર ઇન્ટરફેસની વાત કરીએ તો લિનોવો K3 Noteમાં એન્ડ્રોઇડની લેટેસ્ટ 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ તો છે જ, પરંતુ આઉટ ઓફ બોક્સ કંપનીની પોતાનું વાઇબ UI પણ અહીં હાજર છે. આ ઉપરાંત લિનોવોની થીમ સ્ટોર જેવી એક્સક્લુઝિવ એપ પણ અહીં ઉપલબ્ધ છે, જે તમારા ફોનને પર્સનલાઇઝ કરવામાં મદદ કરે છે. બીજી બાજુ ભલે ભારતમાં હજુ 4Gનું પૂરજોશમાં આગમન નથી થયું, પરંતુ ભવિષ્યની તૈયારી સાથે ફોનમાં 4G LTE કનેક્ટિવિટી આપવામાં આવી છે. પ્રાઇઝ, હવે કિંમતની વાત ઉપર આવીએ તો આટલા કિલર સ્પેસિફિકેશન ધરાવતા લિનોવો K3 ની 9,999 રૂપિયાની પ્રાઇસ આખરે અફોર્ડેબલ અને નોટ અ બેડ ડીલ છે. 8 જુલાઈથી આ ફોન માત્ર ફ્લિપકાર્ટ પરથી જ રજિસ્ટ્રેશન દ્વારા વેચાશે, એટલે જો તમે આ ફોનને ખરીદવાનું મન બનાવી લીધું છે તો ફ્લિપકાર્ટ પર આજે જ રજિસ્ટ્રેશન કરાવી લો.
અંતમાં જો આ ફોનના નિર્ણયની વાત કરીએ તો Lenovo K3 Noteમાં બજેટ પ્રાઇસમાં જે રીતે સ્પેસિફિકેશન ઓફર કરે છે તે રીતે આ ફોન 100% માર્કેટમાં હિટ રહેશે. એટલે K3 Note એવા લોકો માટે ચોક્કસપણે ફોન છે જેઓ પોતાનું ખિસ્સું વધુ હલકું કર્યા વિના ગુડ લુકિંગ ફોન સાથે સારા સ્પેક્સની શોધમાં હોય. આ ફોનની સરખામણીમાં બજારમાં Xiaomi Mi 4i અને Meizu M1 Note જેવા અન્ય ફોન ઉપલબ્ધ છે, પરંતુ કિંમત K3 Note કરતાં વધારે ચૂકવવાની તૈયારી રાખવી પડશે. હવે આ ફોનને તમારા હાથમાં લાવવા માટે ચેલેન્જ કામ હોય તો તે છે તેની ખરીદવાની પદ્ધતિ. Lenovoના દરેક ફોનની જેમ K3 Note પણ ફ્લિપકાર્ટ પર ફ્લેશ સેલ દ્વારા મળશે. આવામાં માત્ર થોડી સેકન્ડોમાં જ ખરીદવા માટે વિન્ડો ઓપન થતી હોય છે ત્યારે ફોનને ખરીદવા માટે નસીબ અજમાવવા જેવું બની જાય છે. તો આ ફોનને ખરીદવા માટે ઓલ ધ બેસ્ટ. Lenovo K3 Note વિશે જોયું કુનાલ, શું ખાસિયત છે એ તો આપણે જોઈ લીધી, પરંતુ તેમ છતાં આ રેન્જના ફોનની જો કમ્પેરિઝન કરીએ તો કઈ રીતે બેટર છે Lenovo K3 Note? વિશાલ, સૌપ્રથમ જે Lenovo K3 Note ની અંદર જે ફીચર્સ છે, જે 10,000ની પ્રાઇસમાં સૌથી બેસ્ટ ફોન આ કહી શકાય, કારણ કે આ ફોન જે છે અને આને હું આઈ થિંક ફોન નહીં પણ ફેબલેટ કહીશ. કારણ કે જે 5.5 ઇંચની સ્ક્રીન છે, જો 10,000ના ફોનમાં બહુ ઓછા ફોનમાં જોવા મળે છે. બીજી વાત કરીએ તો 13 મેગાપિક્સલ કેમેરા, જે આઈ થિંક બહુ શાનદાર અહીંયા આગળ જે 13 મેગાપિક્સલ Lenovo અહીંયા ગેમ ચેન્જિંગ એના ફીચર્સ કહી શકાય કે 10,000ની પ્રાઇસમાં એને અહીંયા આગળ 13 મેગાપિક્સલ કેમેરા આપે છે. 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. સૌથી બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આની અંદર 3000 mAh બેટરી છે. તો આ જે એક સૌથી પ્લસ પોઈન્ટ થાય છે, કારણ કે આટલી લો રેન્જ જે લો પ્રાઇસ છે એની અંદર કોઈ પણ ફોનમાં તમને આટલી શાનદાર બેટરી મળતી નથી. એટલે 3000 mAh જે બેટરી છે એ બહુ આઈ થિંક શાનદાર કહેવાય. તો 10,000 ફોર Lenovo K3 Note ઇઝ નોટ અ બેડ ડીલ. સાચી વાત છે. સસ્તામાં સિદ્ધપુરની જાત્રા કહી શકાય એવો આ ફોન છે. Lenovo વિશે વાત કરીએ, હવે કમ્પેરિઝન કરવાની છે હાઈ એન્ડ ફોનની, તો Xperia ની વાત કરીએ, Sony Xperia Z3 Plusની. સોનીએ સેમસંગ, એપલ, HTCની કમ્પેરિઝન કરતા તેનો હાઈ એન્ડ ફ્લેગશિપ Xperia Z3 Plus 26 જૂને લોન્ચ કરી દીધો છે. હાલમાં આ ફોનને કંપની ગ્લોબલી Xperia Z4ના નામથી પહેલેથી જ લોન્ચ કરી ચૂકી છે. MWC 2015માં સોનીએ લક્ઝુરિયસ સ્માર્ટફોન લોન્ચ કર્યા ન હતા. તેવામાં આ વર્ષે LG G4 Galaxy S6ને ટક્કર આપવા માટે Xperia Z3 Plusને નવા સ્પેસિફિકેશન સાથે લોન્ચ કરવાની ફરજ પડી હોય તેમ લાગી રહ્યું છે. ડિઝાઇન: સોની ઘણા સમયથી એક સરખી ડિઝાઇન પર જ કામ કરી રહી છે અને આ વખતે તેના હાઈ એન્ડ સ્માર્ટફોન Z3 Plusની સાથે પણ સોનીએ કંઈ જ નવું કર્યું નથી. આ ફોન પણ બાકીના Xperia ફોન જેવો જ છે. ફોનની સાઈડમાં મેટાલિક ટચ એ હવે સોનીના યુઝર્સ માટે કંઈ જ નવું નથી. આ મેટાલિક સાઈડને ગોરિલા ગ્લાસ 3થી પ્રોટેક્ટ કરવામાં આવી છે. આ ફોનમાં સિમ સ્લોટ અને SD કાર્ડ પણ આપવામાં આવ્યા છે, જેના પર પ્રોટેક્ટેડ કેપ પણ છે. સોનીના બધા સ્માર્ટફોનની જેમ આ ફોન પણ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે. ડિસ્પ્લે: સોની Xperia Z3 Plusની ડિસ્પ્લે 5.2 ઇંચની છે, પરંતુ આ ફીચર આ રેન્જના સ્માર્ટફોન માટે કોઈ નવી વાત નથી. તેની સાથે જ ફોનના ડિસ્પ્લેમાં સ્માર્ટ એડપ્ટિવ ફીચર્સ છે, જે ઓછી લાઇટમાં પણ પિક્ચર્સને બેલેન્સ્ડ અને બ્રાઇટ બતાવવાનું કામ કરે છે. ડિસ્પ્લે એડ્રેસને તમારે હંમેશા સાફ કરવી પડશે, તેથી સારું તે જ રહેશે કે તમે ફોનમાં કલરનો ઉપયોગ કરો. પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ: આ ફોનમાં સ્નેપડ્રેગનનું સૌથી લેટેસ્ટ વર્ઝન ક્વોલકોમ સ્નેપડ્રેગન 810 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ઓક્ટા-કોર પ્રોસેસર છે. 3GB રેમ સાથે Xperia Z3 Plusના ઇન્ટરનલ ફીચર્સ પણ ઘણા સારા છે. ફોન યુઝ કરવામાં તમને ઘણો સ્મૂથ લાગશે. સ્નેપડ્રેગન 810 ચિપના કારણે ફોન જલ્દીથી ઓવરહીટિંગ કરે છે. આ પહેલા Z3માં આ સમસ્યા થઈ ચૂકી છે. સ્ટોરેજની વાત કરીએ તો ફોનમાં 32GB ઇન્ટરનલ મેમરી છે, જેમાં તમે 28GB નો યુઝ કરી શકશો, તેમજ તેને તમે વધારી પણ શકો છો. કેમેરા અને બેટરી: LG G4ને ટક્કર આપવા માટે સોનીએ Xperia Z3 Plusમાં 20.7 મેગાપિક્સલ કેમેરા આપ્યો છે, જેમાં RS સેન્સર હશે, તેમજ અપર્ચર ફ્રેમ રેટ f2.0 છે. ફ્રન્ટ કેમેરામાં કંપનીએ કંઈ નવું કરી શકી નથી. જ્યારે ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ હોવા છતાં તેનું રિઝલ્ટ નિરાશાજનક છે. દરેક ફ્લેગશિપ મોબાઈલની જેમ કેમેરામાં મેન્યુઅલ મોડ અને AR ઇફેક્ટ છે. પિક્ચર ક્વોલિટી આ ફોનની ઘણી સારી છે અને ઇન્ડોર શૂટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે. Xperia Z3 Plusની બેટરી 3100 mAhની છે. કંપનીનો દાવો છે કે આ ફોનની બેટરી 2 દિવસ સુધીનું બેકઅપ આપે છે.
આ વાતને ખોટી કે સાચી સાબિત કરવા માટે તેનો લાંબો ટેસ્ટ કરવો પડશે. અત્યારે સોનીના બીજા સ્માર્ટફોનને જોઈને કહી શકાય કે આ વાત સાચી સાબિત થશે. તેમજ ફોન 45 મિનિટમાં કુલ ચાર્જ થઈ જાય છે. વર્ડિક્ટ: આ વાત સાચી છે કે સોનીના સ્માર્ટફોન લુકમાં સ્પેસની વાતમાં સારા હોય છે તેમજ તેની બેટરી લાઈફ પણ ઘણી સારી હોય છે, પણ ફોનની કિંમત 55,999 વધારે લાગી છે. જ્યારે Xperia Z3 ની કિંમત 51,990 રૂપીસ હતી, તેની કોમ્પિટિટર ફ્લેગશિપ LG G4, Galaxy S6 અને iPhone 6 આટલી જ કિંમતમાં બજારમાં મળે છે. એવામાં Xperia Z3 Plus ની પાછળ આટલી અમાઉન્ટ તે જ ખર્ચી શકે છે જેને સોની બ્રાન્ડ પ્રત્યે અપાર પ્રેમ હોય. વેલ, સોનીનો Xperia ફોન તમે જો, Xperia સિરીઝના ઘણા બધા સારા ફોન આવ્યા છે. કુનાલ, જે હાઈ એન્ડ ફોન આવ્યા છે એની ટક્કરમાં આ ફોન વિશે વાત કરીએ તો કમ્પેરેટિવલી કેવો છે, ટક્કર આપી શકે? વિશાલ, સૌપ્રથમ આપણે જોઈએ કે આ જે હાઈ એન્ડ ડિવાઇસની વાત કરીએ છીએ, આઈ થિંક જે 56,000ની પ્રાઇસ છે, દેટ ઇઝ વેરી મચ પ્રાઇસ. કે આ જે પ્રાઇસ છે 56,000નો જે એક ક્લાસ છે, બહુ લિમિટેડ ક્લાસ છે, બરાબર. હવે જો આ બંને આ ફોન જે છે, આ ફોનની જો કમ્પેરિઝનની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી S6 એજની સાથે થાય છે, એના પછી iPhone 6 Plus છે એની જોડે, અને LG G4 આ એના સીધા કોમ્પિટિટર છે. તો આ બંને ફોનમાં ડેફિનેટલી Xperiaનું જે આપણે કેમેરા ક્વોલિટીની વાત કરીએ તો ડેફિનેટલી એ એનાથી એક પ્લસ પોઈન્ટ છે એનું Xperiaનું. પરંતુ અહીંયા જે આપણે જે જોયું એ પ્રમાણે કે Z3 Plusની અંદર એક ઓવરહીટિંગનો પ્રોબ્લેમ છે. દેટ ઇઝ એ કદાચ કે યુઝરને નિરાશ કરી શકે છે, કારણ કે ઓવરહીટિંગનો ઘણી વખત આપણને જ્યારે થાય છે ત્યારે બહુ એનો હેંગ થવાનો પ્રોબ્લેમ થાય છે. તો આ એક પ્રોબ્લેમ અહીંયા આગળ છે. તેમ છતાંય જે 56,000ની પ્રાઇસ છે એના માટે કદાચ આઈ થિંક થોડી જે ગ્રાહક છે એને વધારે લાગી શકે એવી છે. કુનાલ, પણ આ જ રેન્જમાં જો આઈફોન કે સેમસંગના સારા એવા ફોન મળતા હોય છે તો કોઈ શા માટે પ્રિફર કરે સોની Xperia નવો જે લોન્ચ થયો છે? સોનીનો એક સૌથી એનો એક વર્ગ અલગ છે. એક એનો વર્ગ અલગ છે. સોનીનો પ્લસ એક જે એને જે Xperia સિરીઝમાં જે હાઈ એન્ડ ડિવાઇસમાં ખાસ કરીને વોટરપ્રૂફ જે એને એક આપ્યું છે કે વોટરપ્રૂફ એનો ફોન, અને એ આના પ્લસમાં ડસ્ટ પ્રૂફ પણ છે અને શોક પ્રૂફ પણ આ ફોનની અંદર છે. તો આ એક શાનદાર ફીચર છે Xperiaનો જે એક પ્લસ પોઈન્ટ રહ્યો છે કે વોટરપ્રૂફ જે ફોન બનાવ્યો છે. વેલ, બંને શાનદાર ફોનની સફર બાદ હવે સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું એપ ઓફ ધ વીકની. લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો હવે ટેકનો સફરમાં વાત કરીશું એપ ઓફ ધ વીકની. એપ ઓફ ધ વીકમાં વાત કરીશું આ વખતે ડુ કેમેરા. કુનાલ, ડુ કેમેરા આ કેવા પ્રકારની એપ્લિકેશન છે? કોઈ કેમેરા સાથે કનેક્ટેડ છે કે કઈ રીતે, એ આપણે માહિતી આપવાની છે. કેવી છે આ એપ અને શું ખાસિયત છે એની? વિશાલ, જે ડુ કેમેરા જે એપનો આઈ થિંક જે નામ છે એના ઉપરથી જ એનું કામ છે. તો ડુ કેમેરા એપ જે છે, ખાસ કરીને આપણે જોયું છે કે સોશિયલ સાઇટ ઉપર જે ફોનની અંદર આપણે જ્યારે ફોટો ક્લિક કરીએ છીએ એના પછી આપણું સૌથી મોટું કામ શું હોય છે એના પછીનું? સોશિયલ સાઇટ, ફેસબુક ઉપર, ડ્રોપબોક્સ ઉપર કે ટ્વિટર ઉપર શેર કરવાનું. તો અને સૌથી જે પ્રોબ્લેમ ક્યારે જે આ જે શેરિંગ કરવાનું જે કંટાળાજનક પ્રોસેસ ક્યારે બની જાય છે કે જ્યારે વેન વી આર આઉટ ઓફ ધ, જ્યારે આપણે બહાર રહીએ છીએ તો ત્યારે સરળતાથી આપણે ફોટો શેર કરી નથી શકતા. તો એનું એક આ સોલ્યુશન લઈને જે આ એપ છે ડુ કેમેરા, જે IFTTT, જે ઇફ ધીસ ધેન ધેટ, એના લોજિક ઉપર આ કામ કરે છે કે જો હું ક્લિક કરું તો ફોટો શેર થઈ જવા જોઈએ. તો એક આના લોજિક ઉપર આ એક કામ કરે છે. તો આપણે જોઈએ કે આ એપ કેવી રીતે કામ કરે છે. આઈ થિંક 100% જેટલા લોકો સોશિયલ સાઇટ ઉપર શેર કરવા માટે ક્રેઝી છે એ લોકોને આ એપ જરૂરથી ગમશે. લેટ્સ ચેક ઇટ આઉટ. ફોટો ક્રેઝી લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ શોકેસ અને લાઇબ્રેરીની જેમ કરતા હોય છે, પરંતુ ફોટો ક્લિક કર્યા બાદ સોશિયલ મીડિયા પર પિક્ચર શેર કરવા ઘણી વખતે માથાનો દુખાવો બની જતો હોય છે. એમાં પણ ખાસ કરીને જ્યારે તમે ઓફિસ કે ઘરની બહાર હો. ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો જો તમારે ફેસબુક પર ફોટો અપલોડ કરવો હોય તો પિક્ચર ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ ફોટો લાઇબ્રેરી ઓપન કરીને જે તે ફોટોને શેરિંગ ઓપ્શન દ્વારા ફેસબુક પર શેર કરવાની લાંબી પ્રોસેસ કરવી પડતી હોય છે, જેના કારણે અમુક વખતે કંટાળો આવી જતા આપણે આપણી યાદગાર પળોને શેર કરતા અટકી જઈએ છીએ. વેલ, જો તમે પણ આવી લાંબી પ્રોસેસથી કંટાળેલા છો તો આજની એપ ઓફ ધ વીક છે ખાસ તમારા માટે. માર્કેટમાં એક એપ છે જેનું નામ છે ડુ કેમેરા.
જેનું કામ છે માત્ર એક ટેપથી તમારી આ લાંબી કંટાળાજનક પ્રોસેસને ટૂંકાવીને સરળ બનાવી દેવાનું, જેમાં તમે માત્ર પિક્ચર ક્લિક કરશો અને તમે નક્કી કરેલા સોશિયલ મીડિયા સાઇટ પર શેર આપોઆપ થઈ જશે. આ એપમાં એક રેસીપી ફીચર આપવામાં આવ્યું છે, જે ડ્રોપ બોક્સમાં ઇમેજીસ સેવ કરવાનું, ફેસબુક પર ફોટો અપલોડ કરવાનું તેમજ ટ્વીટ પર ફોટો શેર કરવાનું કામ ઓટોમેટિકલી કરી આપે છે. આ એપ IFTTT એટલે કે ઇફ ધીસ ધેન ધેટ હેઠળના વેબ ઓટોમેશનના લોજિક હેઠળ કામ કરે છે. એટલે કે જો આમ કરીએ તો તેમ થવું જોઈએ. આ લોજિકથી તમારું કામ સ્ટાર્ટ ટુ ફિનિશ સુધી તમારી બનાવેલી રેસીપીની સરળતાથી પાર પાડે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો ફેસબુક પર ફોટો અપલોડ કરવાની એક રેસીપી બનાવવામાં આવી છે તો ફોટો ક્લિક કરતાની સાથે જ તમારો ફોટો ફેસબુક પર અપલોડ થઈ જશે. આવા પ્રકારની મેક્સિમમ 3 રેસીપી તમે આ એપમાં બનાવી શકો છો. ડુ કેમેરાની વાત કરી. ફોટો માટે તમે ક્રેઝી હો, સોશિયલ સાઇટ પર તેને મૂકવા માટે ક્રેઝી હો તો ડુ કેમેરા એપ તમારા માટે શાનદાર એપ ચોક્કસથી કહી શકાય. સમય થયો છે ટેકનો ટ્રિક્સનો. ટેકનો ટ્રિક્સનો આ વખતે વાત કરીશું. તમે સર્ચ કરતા હો છો ગૂગલ પર, તમે એક ડીબાઢાળ સર્ચ કરતા હો છો, પરંતુ એક પદ્ધતિસર જો તમે સર્ચ કરો તો એને બેનિફિટ તમને જરૂરથી મળી શકે છે. એના માટેની ખાસ ટ્રીક લઈને આવ્યા છે અમે. કુનાલ, વિશાલ, આપણે જે ગૂગલ ઉપર સર્ચ કરતા હોય છે, આપણે જેમ આપણે એક કંઈ પણ જોઈતું હોય તો આપણે કંઈ પણ લખી દઈએ છીએ, અને કોઈ વખત એવું થાય છે કે આપણને જે શોધવું હોય છે એ નથી મળતું. એક્ઝેક્ટલી. અને તો આની માટે કેવું હોય છે કે આપણી જોડે ઇન્ફોર્મેશન એટલો ઢગલો આવી જાય છે કે આપણને ખબર નથી પડતી કે શું જોવું અને આપણે જે ખરેખર જોવું તો એ નથી મળતું. તો આની માટે ગૂગલે પણ એક તૈયારી કરેલી છે. ગૂગલે પણ એક એવી ટ્રિક્સ છે કે જેના દ્વારા તમારે જે પરફેક્ટ જે વસ્તુ જોઈએ છે એવી જ તમને મળી જાય. પણ આની માટેની એક જે સર્ચ અમુક ટ્રિક્સ છે કે જેમ કે તમારે અગર સપોઝ તમારે સર્ચની અંદર ખાલી PDF ફાઇલ્સ જ સર્ચ કરવી છે તો યુ કેન ફાઇન્ડ ઇટ, ખાલી તમને PDF ફાઇલ મળે. ઓકે. ઇવન આના ઉપરાંત એવું પણ છે, હું જેમ કે ઉદાહરણ તરીકે વાત કરું કે તમારે ધારો કે કમ્પ્યુટર પર તમે કામ કરો છો, તમારે એક ટાઈમર સેટ કરવું છે ગૂગલની અંદર કે તમે કોઈ કામ કરતા હો છો, 5 મિનિટ પછી તમને કોઈ કામ તમારે યાદ કરાવવું છે, એ તમારે અલાર્મ જેવું કરવું છે, તો ગૂગલની અંદર ખાલી તમે એક ટાઈમ સેટ કરી શકો 5 મિનિટનો, 30 સેકન્ડનો એવું, અને ગૂગલ તમને યાદ અપાવશે. તો આવું ગૂગલના સર્ચ એન્જિનમાં એવી ઘણી ટ્રીક છે જે તમને તમારા ઓફિસ કામ દરમિયાન, ઘર કામ દરમિયાન તમને એક ઉપયોગી સાબિત થાય. તો આવી જ એક ટ્રિક્સની અમે એક આખું એક લિસ્ટ લઈને આવ્યા છે જે તમને 100% કામ લાગશે. આજે ગૂગલ વિના માણસ પાંગળો બની ગયો છે એમ કહેવું ખોટું નથી. સ્કૂલ કે કોલેજના એસાઇનમેન્ટથી લઈને ખાવાની વાનગી, મૂવી, વિડીયો સોંગ, માહિતી, રસ્તા, કરન્સી વગેરે માટે ગૂગલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું ખરેખર તમને યોગ્ય અને ટ્રિકી ગૂગલિંગ કરતા આવડે છે ખરું? કારણ કે ગૂગલ સર્ચ કરવાની પણ કેટલીક યુક્તિઓ છે જેનાથી યુઝર્સ એકદમ સરળતાથી અને તેને જોઈતી એવી ચોક્કસ માહિતી મેળવી શકે છે. તો જોઈએ આવી જ કેટલીક ગૂગલ સર્ચ ટ્રિક્સ. શબ્દ શોધવા માટે. ઘણીવાર યુઝર્સ ગૂગલનો ઉપયોગ કોઈ શબ્દ શોધવા માટે કરતો હોય છે. રોજિંદા જીવનમાં યુઝરને ઘણીવાર નવા શબ્દો સાંભળવા મળે છે, અથવા તો કોઈ બુક વાંચતી વખતે તેને કોઈ શબ્દ સમજ ન પડે તો તે ગૂગલ સર્ચ કરે છે. પરંતુ આ સર્ચ કરતી વખતે તે ફક્ત શબ્દ જ લખે છે, જે ખરેખર શબ્દ શોધવાની ખોટી રીત છે. દાખલા તરીકે યુઝર્સે ગોટચા શબ્દનો અર્થ શોધવો હોય તો તેણે ફક્ત ગૂગલમાં જઈને definition.gotcha લખી એન્ટર કરવાનું રહેશે. આટલું લખતાની સાથે જ યુઝર્સને તેનો અર્થ તરત જ મળી જશે. કોડ સર્ચ. ઘણીવાર યુઝર્સને કોઈએ કહેલું વાક્ય ગમી જાય છે તો એને ગૂગલ પર સર્ચ કરે છે, પરંતુ આ સર્ચ દરમિયાન યુઝર જે તે વાક્ય જ લખે છે, જે ખરેખર ખોટી રીત છે. આ માટે યુઝર્સે જે તે કોડને ઇન્વર્ટેડ કોમામાં લખી સર્ચ કરવું જોઈએ. દાખલા તરીકે ઇફ યુ કાન્ટ મેક ઇટ ગુડ, એટ લીસ્ટ મેક ઇટ લુક ગુડ લખીને સર્ચ કરતા આ કોડ કોણે લખ્યો છે તે આવી જશે. અમુક રેન્જમાં શોધવા માટે. ગૂગલનો ઉપયોગ ઓનલાઈન ખરીદી માટે સૌથી વધુ કરવામાં આવે છે. જ્યારે પણ યુઝર્સ કોઈપણ વસ્તુને તેની કિંમતને ધ્યાનમાં રાખીને શોધવાની હોય ત્યારે તે ગૂગલ ટ્રીકનો ઉપયોગ કરીને શોધી શકે છે. દાખલા તરીકે એન્ડ્રોઈડ ટેબ્લેટ ₹5,000, ₹10,000 આટલું લખીને સર્ચ કરતાની સાથે જ યુઝરને 5,000 થી લઈને 10,000 સુધીના તમામ ટેબ્લેટની માહિતી જોવા મળશે. તેમજ આ ટ્રીકનો ઉપયોગ ચોક્કસ તારીખ વચ્ચેની માહિતી શોધવા માટે પણ કરી શકાય છે. વેબસાઇટમાં લિંક સર્ચ કરવા.
આમ તો સામાન્ય રીતે આપણે કંઈ પણ સર્ચ કરવું હોય તો ગૂગલનો જ સહારો લેતા હોઈએ છીએ, પરંતુ કેટલીક વખતે એવું પણ બની શકે કે આપણને કોઈ એક જ સાઇટમાંથી સર્ચ કરવાની જરૂર પડે. આવામાં ગૂગલ ટ્રીક દ્વારા શોધવું સરળ બની જાય છે. આ માટે યુઝર્સે SIT.જે વેબસાઇટ અને ત્યારબાદ જે વિશે સર્ચ કરવું હોય તે શબ્દ લખવાનો રહેશે. દાખલા તરીકે site.gstv.in નરેન્દ્ર મોદી. આટલું લખતા GSTVની વેબસાઇટ પર જેટલા પણ મોદીના ન્યૂઝ હશે તે આવી જશે. ફાઇલ ટાઈપના આધારે સર્ચ. આ ટ્રીક કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ધારો કે કોઈ વિદ્યાર્થી જે તે વિષય પર બનાવેલી પ્રેઝન્ટેશન ફાઇલ શોધવી હોય તો તે આ ગૂગલ ટ્રીક દ્વારા પણ શોધી શકે છે. દાખલા તરીકે યુઝરે એડવર્ટાઇઝિંગ માટેની પાવરપોઈન્ટની ફાઇલ શોધવી હોય તો ગૂગલ પર જઈ એડવર્ટાઇઝિંગ ફાઇલ ટાઈપ.ppt લખીને સર્ચ કરવાનું રહેશે. આટલું સર્ચ કરતાની સાથે જ તેને માત્ર પાવરપોઈન્ટની ફાઇલ જ સર્ચ રિઝલ્ટમાં મળશે. ટાઈમર સેટ કરવા માટે. ઘણીવાર યુઝર્સ કોઈ કામમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે તેને અન્ય કામો યાદ નથી રહેતા. દાખલા તરીકે કોઈ યુઝરે 5 મિનિટ બાદ કોઈને મેલ કરવાનો હોય કે કોલ કરવાનો હોય તો તે ગૂગલમાં ટાઈમર સેટ કરી શકે છે, જેથી 5 મિનિટ બાદ તેણે શું કરવાનું છે તે યાદ આવે. આ માટે યુઝરે સેટ ટાઈમ ફોર 5 મિનિટ લખવાનું રહેશે. 5 મિનિટ પૂરી થયા બાદ ગૂગલ ઓટોમેટિક સાઉન્ડ દ્વારા યુઝરને જણાવશે કે 5 મિનિટ થઈ ગઈ છે. કેલ્ક્યુલેટર. યુઝર કમ્પ્યુટરમાં પહેલેથી જ એડ કરવામાં આવેલા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તે માટે તેને સ્માર્ટ મેનુમાં જઈને એસેસરીઝમાં કેલ્ક્યુલેટર શોધવું પડે છે. પરંતુ જો યુઝર ઇન્ટરનેટનો ઉપયોગ કરતો હોય તો ગૂગલ સર્ચમાં આરામથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે 5000ના 30% કેટલા થાય એ જાણવું હોય તો 30% ઓફ 5000 લખતાની સાથે જ જવાબ તમારી સામે હશે. કરન્સી. કોઈપણ દેશમાં ફરવા ગયા હોય ત્યારે ડોલરની કિંમત કેટલા રૂપિયા છે તે જાણવું હોય તો ગૂગલ સૌથી સરળ છે. આ માટે યુઝરે જે તે દેશની કરન્સી અને તેને જે દેશની કરન્સીમાં કન્વર્ટ કરવાના હોય તે લખવાનું રહેશે. દાખલા તરીકે ડોલરની કિંમત રૂપિયા સામે કેટલી છે તે જાણવું હોય તો $to રૂપીઝ લખવાનું રહેશે. GIF ઇમેજ. આજે સોશિયલ નેટવર્ક પર તેમજ વોટ્સએપ પર GIF એટલે કે એનિમેશન ઇમેજનું ચલણ વધુ જોવા મળે છે. તો આવી ઇમેજ શોધવા માટે યુઝરને ઘણી મુશ્કેલી પડતી હોય છે. આ માટે યુઝરે ગૂગલ ઇમેજમાં જઈ સર્ચ ટૂલમાં જઈ ટાઈપ પર ક્લિક કરી તેમાં એનિમેટર પસંદ કરવાનું રહેશે. આ એનિમેટર પસંદ કર્યા બાદ જે તે ઇમેજનું નામ લખી તેને સર્ચ કરતા તે સ્ક્રીન પર હાજર થશે. નામ દ્વારા ફોટો શોધવો. જ્યારે પણ કોઈ વ્યક્તિનો ફોટો શોધવો હોય તો યુઝર સર્ચમાં ડાયરેક્ટ નામ લખે છે. આવું કરવા કરતા યુઝર સર્ચ બારમાં entitled.brandpitt લખતા તમામ બ્રાન્ડ પિટના ફોટોઝ આવી જશે. કુનાલ પંડ્યા, ટેકનોગુરુ, GSTV. ટેકનો સફરમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું ટેકનો ન્યૂઝની, પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક. વેલકમ બેક. સમય થઈ ગયો છે ટેકનો ન્યૂઝનો. તમારા માટે ટેકનો સફરમાં લઈને આવ્યા છે લેટેસ્ટ અપડેટ ટેકનો જગતને લગતી. આવો જોઈએ ટેકનો ન્યૂઝમાં. એરટેલ અને વોડાફોન પોતાના ગ્રાહકોને નેશનલ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની સુવિધા આપવા માટે રાજી થઈ ગયા છે. 3 જુલાઈથી સંપૂર્ણ ભારતમાં નેશનલ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સર્વિસ શરૂ થઈ ચૂકી છે. હવે પૂરા દેશમાં પોર્ટેબિલિટી લાગુ પડ્યા બાદ ગ્રાહકોએ પોતાના ટેલિકોમ સર્કલ બદલવા પર પોતાનો નંબર બદલવાની જરૂર નહીં પડે. નવા સંશોધનના મુજબ દેશમાં કોઈપણ હિસ્સામાં રહેતો ગ્રાહક કોઈપણ હિસ્સામાં જઈને MNP એટલે કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી હેઠળ જૂના નંબરનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો પહેલા ગુજરાતનો ગ્રાહક ગુજરાતના જ શહેરમાં પોતાનો નંબર પોર્ટેબલ કરી શકતો હતો. એટલે કે પહેલા ગ્રાહક માત્ર સર્કલની અંદર જ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીનો લાભ ઉઠાવી શકતો હતો. હવે જો આ મોબાઈલ નંબર પોર્ટ કેવી રીતે કરી શકાય તેની વાત કરીએ તો સૌપ્રથમ તમારે UPC એટલે કે યુનિક પોર્ટિંગ કોડની જરૂર પડશે. આ માટે તમારે સૌપ્રથમ 1900 નંબર પર એક SMS કરવાનો રહેશે. મેસેજ કરવા માટે લખો પોર્ટ સ્પેસ તમારો મોબાઈલ નંબર અને મોકલી આપો 1900 નંબર પર. મેસેજના જવાબમાં 1901 નંબર પરથી તમને યુનિક પોર્ટિંગ કોડ મળશે.
આ કોડ 8 આંકડાનો હશે જે 15 દિવસની એક્સપાયરી ડેટ સાથે તમને મળશે. વેલ, ટેકનો ન્યૂઝથી ટેકનો જગતના તમે અપડેટ લઈ લીધા. હવે વાત કરીશું આ ટેકનો ગુરુની. કુનાલ, સવાલો ઘણા બધા આવ્યા છે. પ્રથમ સવાલ રાજકોટનો આવ્યો છે. પ્રતિકને પૂછ્યું છે કે વોટ્સએપ પર આઇકોન ચેન્જ માટેની જે ફોરવર્ડ મેસેજ આવતા હોય છે, લિંક સાથેના મેસેજ આવતા હોય છે કે તમારું આઇકોન ગોલ્ડન થઈ જશે, તમારું વોટ્સએપ આઇકોન પિંક થઈ જશે. શું આ ખરેખર કેટલું છે? કારણ કે બહુ લોકો પૂછી રહ્યા છે ને બહુ જ ફોરવર્ડિંગ આ મેસેજ આવતા હોય છે. વિશાલ, આજે તમે જે વાત કરો છો ને કે જે બ્લુ આઇકોન થઈ જાય, ગોલ્ડન આઇકોન થઈ જાય, કે આની માટેના જે અત્યારે વોટ્સએપ ઉપર અત્યારથી નહીં પણ જ્યારથી વોટ્સએપ ચાલુ થયું ત્યારથી આ બધા મેસેજ ફોરવર્ડ થતા આવે છે. કારણ કે એમાં તો આ એક પહેલી વસ્તુ સૌપ્રથમ વાત કરી લઈએ કે આ મેસેજ કોઈ સાચો નથી. વોટ્સએપ તરફથી કોઈ ઓફિશિયલી મોકલવામાં આવ્યો નથી અને એવું કંઈ પણ એવું છે પણ નહીં કે તમારું પ્રીમિયમ મેમ્બર બની જશે તમે વોટ્સએપના તો ગોલ્ડન આઇકન થઈ જશે, બ્લુ આઇકન થઈ જશે. આવા ઘણા મેસેજ ફરતા હોય છે. આનું કદાચ જે લિંક સાથે આવે છે તો આનું કારણ એ હોય છે કે જે લિંક સાથે આવે છે તો એ લિંકનો બેનિફિટ લેવા માટે એની ઉપર ક્લિક થાય અથવા જે લોકોએ આ જે મસ્તી કરી હોય એની માટેનું એ લોકોની પોતાની વેબસાઇટ અથવા જે પણ છે એ એની ઉપર વધારે ક્લિક્સ મળે એના હિસાબથી આ લોકો ખાસ કરીને આવા મેસેજ પાસ કરતા હોય છે, ફોરવર્ડ કરતા હોય છે. ટ્રિકી મેસેજ છે એટલે કદાચ આ ખાલી મસ્તી માટે પણ કર્યું હોય. જેમ મેં કીધું કે લિંક સાથે હોય તો કોઈ લિંક એની ઉપર વિઝિટ કરે એના પર્પઝથી કર્યું હોય. એવું પણ હોઈ શકે કે આને તમે ક્લિક કરો તો કદાચ તમારા ફોનની અંદર મોલવેર, વાયરસ કે એવું પણ ઇન્સ્ટોલ થઈ શકે અથવા કોઈ ન જોઈતી હોય એવી એપ્લિકેશન પણ ડાઉનલોડ થાય. તો આવા ઘણા હેતુ છે એના કારણે આવું ફરતું હોય છે. તો એવું જરાય માનવાની જરૂર નથી કે વોટ્સએપ પર ત્યાં ઓફિશિયલ મેસેજ આવવા આવ્યો છે. જી, એટલે આ પ્રકારની લિંકો ડાઉનલોડ કરવાનું બને ત્યાં સુધી ટાળજો. અન્ય સવાલ પર જે સુરતથી સવાલ છે અને આ સવાલ ઘણો કોમન છે કુનાલ. હજી પણ લોકોના સવાલ આવી રહ્યા છે. મોબાઈલ લેવો હોય છે ત્યારે લોકોને ક્યુરિયોસિટી હોય છે 10,000માં કયો સારો મોબાઈલ લેવો. ખાસ કરીને યંગસ્ટરના સવાલ બહુ જ આવ્યા છે. સુરતના સવાલ છે અને આ સવાલ કોમન છે કે 10,000માં સારો એવો ફોન લેવો હોય તો કયો તમે ગાઈડ કરશો? વિશાલ, જે 10,000ની વાત કરી, જેમ કે આજે આપણો જે લો એન્ડ ડિવાઇસ આપણે જોયું આજે પહેલા K3 નોટ, આઈ થિંક આજ કદાચ જે અત્યારના સારામાં સારો જે 10,000ના ડિવાઇસની કોઈ વાત કરીએ, જો સારામાં સારો ફોન 10,000માં તમારે જોઈતો હોય તો K3 નોટ બહુ સારો છે. હા, ડેફિનેટલી કે અહીંયા આગળ ફોન હમણાં જ લોન્ચ થયો છે, એનો રિવ્યૂ પણ હજુ આવવાનો એટલો હેન્ડ ઓન રિવ્યૂ આવવાનો બાકી છે. પરંતુ ડેફિનેટલી જે એના ફીચર્સ જોઈને લાગે છે અને જે એટલા ફીચર્સ શાનદાર કે બીજા ફોન કરતાં તો હાઈ જ છે એના, તો ડેફિનેટલી બીજા ફોન કરતાં સારો તો હશે જ. જો આના સિવાય જો લિનોવો તમને ચાઇનીઝ બ્રાન્ડમાં અગર તમારે ન જવું હોય, ઇન્ડિયન બ્રાન્ડમાં માઇક્રોમેક્સ છે, તો માઇક્રોમેક્સનો જો તમારે અગર ઇફ યુ પ્રિફર તો પછી તમે આઈ થિંક માઇક્રોમેક્સનો યુરેકા માટે જઈ શકો છો. એ ફોન પણ બહુ સારો ફોન છે. પણ 10,000માં આઈ પર્સનલી પ્રિફર લિનોવો K3 નોટ. જે ફીચર્સ આપે છે એવા કોઈ ફોન નહીં આપે. આનું 8 જુલાઈથી હજુ ફ્લિપકાર્ટ ઉપર સેલ સ્ટાર્ટ થવાનું છે. તો આઈ થિંક જો તમારી આ તૈયારી હોય આનું માટે લિનોવો K3 નોટ માટે તમે મન બનાવી લીધું હોય તો 8 તારીખની રાહ જો, ફ્લિપકાર્ટ ઉપર રજિસ્ટ્રેશન કરાવી દો પહેલાં જ. કારણ કે રજિસ્ટ્રેશન વગર તમે આ ફોન નહીં ખરીદી શકો. ચોક્કસથી અદ્ભુત માહિતી મળી. સવાલો તો ઘણા બધા આવ્યા છે. સમય થયો છે વિરામ લેવાનો અને જવાનો પણ સમય થયો છે. સાથે સાથે ટેકનો સફર અહીંયા જ ખતમ કરીશું. આવતા એપિસોડમાં તમારા માટે નવી વસ્તુઓ, નવી ટિક્સ, નવી ટ્રિપ્સ અને ટેકનો જગતના અનેક નવા સવાલોના જવાબો સાથે તમારી સાથે હાજર રહીશું. પરંતુ અત્યારે આપશો રજા. ગુડ બાય.